રાધેશ્યામભાઈ પછી પૂછે છે કે આપે કઈ એકવાર કહેલું કે બુદ્ધ ભગવાનને લોક કલ્યાણની વાસના હતી અને ભગવાન ભાવના હતી અને ભગવાન મહાવીરને આવું કશું હતું નહીં, આવું કશું અડે નહીં કે છે. તો એ ભગવાન મહાવીર એમાં કઈ ભગવાન મહાવીર અને બુદ્ધમાં ચડ ઉતર ક્રમ ખરો? મહાવીર ભગવાન એ વિતરાગ જ્ઞાની હતા, કેવા જ્ઞાની હતા અને વિતરાગ હતા સંપૂર્ણ. જયારે બુદ્ધ ભગવાન થયા છે. શું થયા છે? આ જગતમાં આ બધા જીવ માત્રો કોઈ ને કોઈ મનના લેયરમાં જ હોય છે. મનના લેયરમાં એ મનના લેયર એટલા બધા છે કે પૂરા થતા થતા ઘણો કાળ થાય, કેટલા અવતાર થાય મનના લેયર પૂરા થાય. પછી બુદ્ધિના લેયર શરૂ થઈ જાય. એ બુદ્ધિના છેલ્લા લેયરમાં બુદ્ધ ભગવાન હતા. બુદ્ધિના છેલ્લા લેયરમાં બુદ્ધ ભગવાન હતા. એક જ એ લેયર વળગ્યું હોત તો એમને જ્ઞાન થાય. એટલે એક અવતારી પુરુષ કહેવાય. એક અવતાર બાકી રહ્યો સેવા જ્ઞાની કહેવાય. પણ એ આત્મા જાણ્યો નતો, એમને આત્મા જાણ્યો નતો. હવે એ અહીંયા આગળ મહાવીર બેસાડ્યો હોય અને એ બુદ્ધ ભગવાનને બેસાડ્યો હોય તો ગામમાંથી કોઈ આવતા હોય, કોઈ દુખિયા ને એવા તેવા પતિયા લોકો, તો આ બેને શું ઇફેક્ટ થાય છે સમજવાની જરૂર છે. કારણ કે મહાવીર ને અંદર પેટમાં પાણી ના હાલે, કરુણા રહ્યા કરે. શું કરુણા પછી શેની કહેવાય? જો પાણી ના હાલે તો પેટમાં પાણી ના હાલે તો એને કરુણા કેવી રીતે કહેવાય? દાદા ડેફિનેશન કરુણાની સાંભળો. અને આ બુદ્ધ ભગવાન ને ઇમોશનલ થઈ જાય. પેટમાં પાણી હાલે નહીં એનું શું કારણ કે પેલા કેવા જ્ઞાની વિતરાગી પરમ સુખયા છે, એમને દુઃખ નહીં પહેશે નહીં. આનું પેલાનું દુઃખ એમની પહે નહીં, અને પેલા ને બુદ્ધ ભગવાન આનું દુઃખ પેલા મય પહે, પોતાની અંદર પહેરી જાય. અમારું દુઃખ જોઈએ ને આપણે અંદર પહેરી જાય. કરુણા કેમ બનાય? તો પછી મહાવીર ની કરુણા કેમ બનાય? એમ કારુણ્યતા એટલે શું કે આ ઉંદર ની પાછળ બિલાડી પડી હોય તો એ વાંતરે નહીં. એ ઉંદર ઉપર કરુણા અને બિલાડી ઉપર કરુણા. એટલે હિટલર પર પણ કરુણા અને બ્રિટન પર પણ કરુણા. એટલે હિટલર ઉપર કરુણા અને બ્રિટન ઉપર પણ કરુણા, બંને ઉપર. હિટલર જાપાન અને હિટલર ઉપર પણ કરુણા. એ બધે જ કરુણા, એમને બધે જ કરુણા. કારણ કે જે બની રહ્યું છે એ બની રહ્યું છે કોઈના હાથમાં નથી. તો પછી એને કરુણા કહેવાનો અર્થ જ નથી. કરુણા શબ્દ એ વાપરવો ઉચિત નથી. તો પછી એને કરુણા કહેવાનો અર્થ જ નથી. કરુણા શબ્દ વાપરવો ઉચિત નથી. કારુણ્યતા એટલા જ માટે કહેવામાં આવે છે કે પોતે જે સુખ ભોગવી રહ્યા છે આ બધાને આવું જ સુખ જોઈએ છે પણ આ નથી મળતું, એની કરુણા માટે કરે. સાક્ષી ભાવ કરે. એ સાક્ષી ભાવ રે, સાક્ષી ભાવ કેવાય. એમ સાક્ષી ભાવ આમને નથી મળતું એ કરુણા રે.